टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતની સાથે હું છું હિતવી. દર્શક મિત્રો, આજે વાત કરવી છે ફેફસાના કેન્સર વિશે. હવે તમને થશે કે કેમ આ વિષય પસંદ કરવામાં આવ્યો, તો આ વિષયના સવાલો, આ વિષયના જવાબો, આ વિષય પર ટ્રીટમેન્ટ એ એટલું જ બધું અંદર ડીપ છે કે આજના આ કાર્યક્રમ થકી તમે પણ ચોંકી જશો. કારણ કે ફેફસાના કેન્સર અત્યારે જે પ્રમાણે વધી રહ્યા છે, મેલ ફિમેલ બંનેમાં, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે નાની ઉંમરના લોકોને ફેફસાના કેન્સર થઈ રહ્યા છે. હવે તમને એવું થશે કે સ્મોકિંગનું પ્રમાણ લોકોમાં વધી રહ્યું છે, આસપાસ પોલ્યુશન એટલું બધું વધી રહ્યું છે, એના કારણે સ્વાભાવિક છે કે આ કેન્સર લોકોને થતા હશે. પણ તમને જણાવી દઉં કે આના સિવાયના પણ ઘણા બધા કારણો છે. જે લોકો સ્મોકિંગ નથી કરતા, જે લોકો પોલ્યુટેડ એરિયામાં વધારે પડતું નથી રહેતા, એસીમાં રહે છે, 4 દિવાલોની વચ્ચે વધારે કામ કરે છે, એ લોકોને પણ આ કેન્સર થઈ રહ્યું છે. ચોંકી ગયા ને જાણીને? તો આજે આવા જ વિષય ઉપર વિસ્તારથી ચર્ચા કરવાની છે. આની ટ્રીટમેન્ટ કેવી અવેલેબલ છે, આ ટ્રીટમેન્ટની સાથે સ્ટેજ 4નું જો કોઈને કેન્સર છે તો એને પણ તમે એ સ્ટેજમાંથી બહાર લાવી શકો છો કે કેમ, આ જ વિષય પર આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. અને મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે શેલ્બી હોસ્પિટલ તરફથી ડોક્ટર પુષ્પેન્દ્રજી. પુષ્પેન્દ્રજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ડોક્ટર, જેમ મેં શરૂઆતમાં જ કીધું કે સ્મોકિંગ નથી કરતા, વધુ પોલ્યુટેડ એરિયામાં નથી રહેતા, છતાં પણ ફેફસાના કેન્સર આજે આપણને ખૂબ જ વધારે પીક ઉપર જોવા મળી રહ્યા છે. અને આની ચર્ચા કરવી, દર્શકોને આના વિશે જણાવવું ખૂબ જ જરૂરી છે. શું કહેશો આપ તેના વિશે? ઓવરઓલ વિશ્વ લેવલ પર બધા જ કેન્સરોનું પ્રમાણ વધી રહ્યું છે. જો હું ગ્લોબાકોન 2020 ડેટાની વાત કરું તો સ્ત્રી અને પુરુષો બંને ભેગા કરીને ભારતની અંદર ફેફસાનું કેન્સર 4થા ક્રમે આવે છે, જે મોસ્ટ કોમન છે અને ડેડલીએસ્ટ થર્ડ કેન્સર છે. સો 8 થી 10% લોકોને ફેફસાનું કેન્સરનું નિદાન થતું હોય છે. અને પુરુષોમાં મોં અને નાક અને ગળાના કેન્સર પછી બીજા ક્રમે આ કેન્સર આવે છે. લગભગ 2021ના ડેટા પ્રમાણે 70,000 થી 80,000 નવા કેસો અને 2024ના ડેટા પ્રમાણે 85,000 નવા કેસોનું નિદાન થયું છે. અને બીજા 4 થી 5 વર્ષમાં આ 1.25 લાખ સુધી પહોંચે એવી શક્યતા છે. 10 વર્ષ પહેલા જેવી રીતે આપણે આ સારવાર કરતા હતા એના કરતાં આજે આપણું જ્ઞાન ઘણું વધ્યું છે અને એમને સારવારના ઓપ્શન્સ બી ઘણા વધ્યા છે. એટલે આ વાત કરવી ઘણી જરૂરી છે. બિલકુલ. આની સાથે એક વાત એ પણ આવે છે કે જે રીતે તમે કેન્સરના પ્રમાણ ઇન્ક્રીઝ થઈ રહ્યા જણાવી રહ્યા છો, તમે મેલમાં પણ વાત કરી, ફિમેલ્સમાં પણ ફેફસાના કેન્સર જોવા મળી રહ્યા છે. કેન વી સે કે કોરોના પછી આના કેન્સરમાં ઘણો મોટો ઉછાળો આવ્યો છે? તમે કોરોનાને આને લિંક કરી શકો? સાયન્ટિફિક એવિડન્સની અગર વાત કરીએ તો આવું કોઈ એસોસિએશન આપણને જોવા મળ્યું નથી. પણ હા, જેમ ગ્લોબલાઇઝેશન વધે છે, પોલ્યુશન વધી રહ્યું છે, એ પ્રમાણે ડેફિનેટલી ના માત્ર લંગ કેન્સર પણ બધા કેન્સરોનું પ્રમાણ વધી રહ્યું છે. લંગ કેન્સરની વાત આપણે એટલે કરવા જઈ રહ્યા છીએ કારણ કે સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે અને વન્સ અપોન અ ટાઈમ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધ મોસ્ટ ડેડલીએસ્ટ કેન્સર. સો ધેટ ઇઝ ધ રીઝન. બટ બીકોઝ ઓફ રિસેન્ટ એડવાન્સીસ આજે આપણી પાસે અમુક સારવારના એવા વિકલ્પો છે કે જેના લીધે આ જે કેન્સર છે એનાથી હવે ડરવાની જરૂર નથી. ઓકે. અને આની સાથે જે પોલ્યુશનની વાત કરીએ, હવે એક મહિલા કે જે ઘરમાં જ રહે છે અથવા તો ઓફિસમાં જ જાય છે, જેને ખાલી આવવા જવાનું ડ્યુરેશન હોય છે કે ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘર, એનામાં પણ જો તમને ફેફસાના કેન્સરના લક્ષણો જોવા મળે તો આની પાછળ તમે કોને જવાબદાર ગણો? સો કેન્સર એક સામાન્ય જનતા માટે એક શબ્દ જ છે, પરંતુ કેન્સરને અંદરથી સમજવા જઈએ તો ઘણા અલગ અલગ પ્રકારના અને there are different biological mechanisms which plays the role. So there is something called driver mutated lung cancer. હવે લંગ કેન્સરમાં 85% લંગ કેન્સર છે એ નોન સ્મોલ સેલ લંગ કેન્સર હોય છે, જેની આજે આપણે વાત કરી રહ્યા છીએ. બીજા જે 15% લેસ કોમન છે એની આખી અલગ બાયોલોજી છે, એની આપણે અલગ વાત કરવાના આજે આપણે જે કોમન છે એના વિશે વાત કરીશું. સો આની અંદર ડ્રાઈવર મ્યુટેટેડ લંગ કેન્સર જનરલી સ્મોકિંગ સાથે એટલું કોમન એસોસિએટેડ નથી હોતું, જે યંગ જનરેશનમાં, ફિમેલ્સમાં, એશિયન પોપ્યુલેશનમાં અને નોન સ્મોકર્સમાં જોવા મળે છે. સારી વાત એ છે કે આના માટે આપણી પાસે ટાર્ગેટેડ થેરાપીના ઓપ્શન્સ હોય છે એમના નિદાન કર્યા પછી. અને જો એ પોઝિટિવ આવે તો ટાર્ગેટેડ થેરાપીની એક સિમ્પલ ટેબ્લેટ્સ હોય છે જેનાથી એડવાન્સ સ્ટેજના દર્દીઓ કે જેમાં ફેલાઈ ગયેલું કેન્સર છે એમાં પણ લાંબા ગાળે કંટ્રોલનો બહુ સારો વિકલ્પ છે. ઓકે.
આપે કીધું કે ફેલાઈ ગયું હોય ત્યારે પણ શરૂઆતી સ્ટેજમાં જનરલી કોઈ પણ બીમારીને તમે શરૂઆતી સ્ટેજમાં ઓળખી લો તો એને ક્યોર કરવી સરળ થઈ જતી હોય છે. ફેફસાના કેન્સરમાં તમને શરૂઆતમાં ઘણીવાર સિમ્ટમ્સ નથી પણ દેખાતા હોતા અને જ્યારે સિમ્ટમ્સ દેખાય ત્યારે તમે સ્ટેજ 1 ક્રોસ કરી ચૂક્યા હો છો. તો એ સિમ્ટમ્સને ઓળખવા કેટલા જરૂરી, એ સિમ્ટમ્સ કેવા હોય છે અને જ્યારે એ સિમ્ટમ્સ ખબર પડી જાય છે, જ્યારે દર્દીને ખબર પડે છે કે એને હવે આ સ્ટેજનું કેન્સર આવ્યું છે ફેફસાનું, તો એનો પહેલો સ્ટેપ શું હોય છે? ઓકે, સો આપણે જનરલ જે પબ્લિક હોય છે એમને બે ભાગમાં અમે ડિવાઈડ કરતા હોય છે, નોર્મલ રિસ્ક અને હાઈ રિસ્ક. હાઈ રિસ્ક મીન્સ કે જે લોકો ઇન્ડસ્ટ્રીયલ કે જ્યાં પોલ્યુટેડ એન્વાયરમેન્ટ છે, જ્યાં એક્સપોઝર વધુ છે, સો એમના માટે તો વિશ્વ લેવલ પર એવી ગાઈડલાઇન્સ છે કે જેમને સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે, કે જેમને હજી કોઈ લક્ષણો નથી એ પહેલા જ તમે વર્ષે એન્યુઅલ લો ડોઝ સીટી સ્કેન ને એવું કરાવો છો. પણ જે જનરલ પબ્લિક માટે જો કોઈ બે રીતે નિદાન થતા હોય છે, ઘણીવાર કોઈ બીજા લક્ષણોને લઈને દર્દી હોસ્પિટલમાં હોય અને એની સારવાર દરમિયાન ખબર પડે કે અર્લી સ્ટેજનું કોઈ કેન્સરનું શંકા છે. ઘણીવાર દર્દીને લક્ષણો હોય છે, જેમ કે સૂકો કફ, ખાંસી આવવી, ગળફામાં લોહી પડવું, વેઇટ લોસ થવો, છાતીમાં દુખાવો થવો. આવા લક્ષણો 2-5 દિવસ ની સાદી દવાઓ લીધા પછી રાહત ના થાય અને આવા લક્ષણો જો વધતા જાય તો ડેફિનેટલી એમણે એમના નજીકના ફિઝિશિયન પાસે પ્રાઇમરી તપાસ કરાવવી જોઈએ અને જો એમને એમાં શંકા લાગે તો પછી આગળ એ ઓન્કોલોજી સેન્ટર પર રિફર કરતા હોય છે, જ્યાં ઓન્કોલોજીસ્ટ એમને એમના રિપોર્ટ જોયા પછી જરૂર પડે તો બાયોપ્સી અને આગળની તપાસ કરાવતા હોય છે. ઓકે, એવું પોસિબલ છે કે આ સિમ્ટમ્સ તમે જે કીધા એ ખબર પડી, નોર્મલ આપણે દવાઓ લીધી, એનાથી 10-15 દિવસ એ સિમ્ટમ્સ શાંત થઈ ગયા, પછી ફરી એકવાર પાછો ઉથલો માર્યો, તો આપણે ઘણીવાર આવું થતું હોય છે ને, આપણે એને સિઝનલ ગણી લેતા હોય કે આ સિઝનમાં તો મન થયા કરે અને એમાં આપણે એને અવગણી દઈએ, તો આવું પોસિબલ છે? જનરલી એકવાર શરીરમાં જો કેન્સરની ગાંઠ હોય તો તમે દુખાવાની દવા કે ખાંસીની દવા લો તો એ સામાન્ય તમને 2-4 કલાક માટે રાહત આપશે, પરંતુ તમારા જે લક્ષણ છે એ પાછા રહેશે જ અને દિવસે દિવસે વધતા જશે, એમાંથી તમને રાહત જનરલી મળશે નહીં. એટલે અમારી પાસે જનરલી દર્દીઓ એવી રીતે બી આવતા હોય છે કે જેને 2 મહિનાથી કે 3 મહિનાથી આ તકલીફો હોય, પણ સામાન્ય ખાંસી હોય એટલે એ લોકો એના પર ધ્યાન ના આપતા હોય. પણ હું એવું સજેસ્ટ કરીશ કે જો તમને 2 અઠવાડિયા સુધી તમારા લક્ષણોમાં આરામ ના મળતો હોય તો તમારે નજીકના ફિઝિશિયન પાસે જઈ અને એક પ્રાઇમરી તપાસ કરાવવી જોઈએ અને એમને બી જો એવું લાગતું હોય તો એ બેઝિકલી એમના જે પ્રાઇમરી એક્સરે, સીટી સ્કેનના બેઝિક રિપોર્ટ્સ કરાવતા જ હોય છે. ઓકે, આને ઓળખવા માટે કોઈ પ્રોપર ટેસ્ટ હોય છે? આજે કોઈ એક્સ પર્સનને છે એ તમારી પાસે આવતા પહેલા એને એવું થાય કે હું એકવાર આ ટેસ્ટ કરાવી લઉં પછી હું કોઈ કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જઉં, તો એના માટેના કોઈ ટેસ્ટ હોય છે? આઈડિયલી હું એવું સજેસ્ટ નથી કરતો, કારણ કે આમાં રેડિયોલોજી એક્સપોઝર્સ ઇન્વોલ્વ હોય છે અને રેડિયોલોજી એક્સપોઝર્સના રિસ્ક વર્સિસ બેનિફિટનું સંતુલન કરી અને પછી જનરલી ફિઝિશિયન સજેસ્ટ કરતા હોય છે. સો જો ફિઝિશિયન્સ, કારણ કે આમાં ક્લિનિકલ સ્કિલ્સનું બહુ ઇમ્પોર્ટન્ટ છે, પર્ટિક્યુલર જે ફિઝિશિયન છે ઓસ્કલ્ટેટ કરશે, એમના ક્લિનિકલ જજમેન્ટ જોશે, ઓક્સિજન સેચ્યુરેશન્સ, એ બધું જોયા પછી જો એને એવું લાગતું હશે કે કોઈ કન્સોલિડેશન છે, કોઈ માસ છે, તો એમને રેડિયોલોજી ઇન્વેસ્ટિગેશન સજેસ્ટ કરશે, લાઈક એક્સરે ઓર ઇફ ડાઉટફુલ ધેન સીટી. સો આઈ વિલ સજેસ્ટ કે પર્સન શુડ નોટ ડુ વોકિંગ ધીસ કાઇન્ડ ઓફ ઓલ ટેસ્ટ. એટલે બ્લડ ટેસ્ટ કે એવું કંઈ કરાવે તેમાં ખબર પડતા હોય છે? ના, સો જનરલ બ્લડ ટેસ્ટની અંદર જે આપણે કોમન કેન્સર ફેફસાની વાત કરી રહ્યા છે એ નથી ખબર પડતી, પણ હું એક આખો બીજો ટોપિક છે જેને લિક્વિડ બાયોપ્સી કહેવામાં આવે છે એના ઉપર વાત કરવા માંગીશ. લિક્વિડ બાયોપ્સી એક એવી વસ્તુ છે કે જેની અંદર જ્યારે ટ્યુમરનું બર્ડન શરીરમાં વધુ હોય, ત્યારે એના સર્ક્યુલેટિંગ ટ્યુમર સેલ્સ ઇન બ્લડ અથવા તો ટ્યુમરની અંદર ડીએનએ, એને જો આપણે પીક કરીએ અને એનાથી નિદાન કરીએ તો એને લિક્વિડ બાયોપ્સી કહેવામાં આવે છે. હવે ફેફસાના કેન્સરમાં આજના દિવસમાં આપણે લિક્વિડ બાયોપ્સી જે છે એક બહુ લિમિટેડ ઇન્ડિકેશન્સમાં યુઝ કરતા હોઈએ છીએ, સ્પેશિયલી એડવાન્સ સ્ટેજમાં, પણ વિશ્વ લેવલ પર બહુ સારી સંશોધનો થઈ રહ્યા છે અને કદાચ આવતા સમયમાં એ લિક્વિડ બાયોપ્સીના ટેસ્ટ પરથી હજી ના થયું હોય અને સ્ક્રીનિંગ કરી શકીએ એ દિવસો કદાચ બહુ દૂર નથી, એના પર સંશોધન ચાલી રહ્યા છે અને કદાચ 5, 7 કે 10 વર્ષ પછી એ એક આપણું જે વિઝન છે એ કદાચ હકીકત બની શકે. રાઈટ. આની સાથે તમે વારંવાર એક શબ્દનો ઉલ્લેખ કર્યો કે ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી, તો આ થેરાપી શું હોય છે અને કેન્સર પેશન્ટમાં કેવી રીતે કામ કરતી હોય છે? સો મેડમ, આમ જોવા જઈએ ને તો કેન્સરની સારવારમાં મુખ્ય 3 વિકલ્પો છે: સર્જરી, રેડિયેશન થેરાપી અને સિસ્ટેમિક થેરાપી. હવે સર્જરી જે છે એ જ્યારે કેન્સર લિમિટેડ તબક્કામાં હોય, લાઈક સ્ટેજ 1, સ્ટેજ 2, લિમિટેડ સ્ટેજ 3 ઓલ્સો, તો
કેન્સર હોસ્પિટલમાં એક મલ્ટીડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડ કરીને હોય છે, જેની અંદર સર્જન, ફિઝિશિયન અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ બધા સાથે બેસીને નક્કી કરે કે આમને કયા સિક્વન્સમાં થેરાપી આપવી. જો ટ્યુમર ઓપરેબલ હોય તો એડવાન્સ મેથડ્સ લાઈક રોબોટિક્સ અને લેપ્રોસ્કોપીથી જેની પેરી ઓપરેટિવ મોર્બિડિટી મોર્ટાલિટી બહુ જ ઓછી છે, એનાથી એને ઓપરેટ કરીને કાઢવામાં આવે. એ પછી જે એનું સ્ટેજ આવે એ પ્રમાણે એને સિસ્ટેમિક થેરાપીના ઇન ફોર્મ્સ ઓફ કીમોથેરાપી અથવા તો ટાર્ગેટેડ થેરાપી એ આપવામાં આવતું હોય છે, જે ટ્યુમરના સ્પેસિફિકના સ્ટેજ પરથી નક્કી થતું હોય છે. હવે જ્યારે સ્ટેજ 3માં આવે કે જ્યારે પેશન્ટ ઓપરેબલ નથી, રાઈટ, પણ બીજે ક્યાંય ફેલાયેલું બી નથી, ઓકે, એને ઇન્ટરમીડિયેટ સ્ટેજ કહેવામાં આવે, સ્ટેજ 3. સો એની અંદર કીમોથેરાપી અને રેડિયોથેરાપી બંનેનો રોલ છે, જેની અંદર અરાઉન્ડ 6 વીક સુધી રેડિયેશન લેવાના હોય, સાથે રેડિયો સેન્સિટાઇઝેશન માટે લો ડોઝ વીકલી કીમોથેરાપી આપવાની હોય. અને આ છેલ્લા 5 વર્ષમાં એક સરસ સંશોધન થયું છે, જેની અંદર દર્દીઓને આ પત્યા પછી 1 વર્ષ સુધી ઇમ્યુનોથેરાપી આપવામાં આવતી હોય છે. અને એનાથી 5 વર્ષની અંદર જે દર્દીઓ 15-20% જ ઠીક થતા હતા એ પ્રમાણ વધીને હવે 30-35% સુધી પહોંચ્યું છે. એટલે 5 વર્ષે લગભગ ડબલ દર્દીઓ ઠીક થતા થયા છે. સો સ્ટેજ 3 ની અંદર સિમિલર વેમાં એક ટાર્ગેટેડ થેરાપીની અમુક ટેબ્લેટ્સ આવતી હોય છે. જો ટ્યુમરની અંદર પર્ટિક્યુલર મ્યુટેશનનું નિદાન થાય તો એ દર્દીને 2 થી 3 વર્ષ સુધી જો એ લે તો એનાથી જે ત્રીજા સ્ટેજના દર્દી છે, જે ચોથામાં નથી આવતા કે જેમને રિકરન્સ નથી થતું, એની શક્યતા બહુ સારી વધી ગઈ છે. સિમિલર વેમાં એકવાર દર્દી જ્યારે ચોથા સ્ટેજમાં નિદાન થાય છે, ચોથા સ્ટેજ મતલબ લંગમાંથી ટ્યુમર લોહી વાટે શરીરના બીજા અંગોમાં ફેલાઈ ગઈ છે. ઇટ મીન્સ બોન્સ, લીવર, બીજા લંગ્સમાં કે બ્રેઇનમાં. સો એવા દર્દીઓ જ્યારે અમારી પાસે આવે ત્યારે એમને જનરલી સિસ્ટેમિક થેરાપી કે દવાઓ આપવાની હોય. હવે આ દર્દીના નિદાન પહેલા અમે જોતા હોઈએ કે એમની જનરલ કન્ડિશન કેવી છે, આ બધી થેરાપી એ ટોલરેટ કરી શકે કે નહીં, એમની બીજી કોમોર્બિડિટીઝ છે કે નહીં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મોલેક્યુલર પ્રોફાઇલિંગ. આપણે પર્સનલાઇઝ થેરાપીની વાત કરીએ છીએ, એક સાદા શબ્દોમાં સમજાવીશ કે બધા જ લોકોને, પુરુષોને તમે 40ની સાઇઝનો શર્ટ પહેરાવો એ બ્લેન્કેટ થેરાપી કહેવાય. જ્યારે આપણી પાસે આ માહિતી નથી તો 10 વર્ષ પહેલા આપણે બધાને કીમોથેરાપી આપતા હતા. હવે કીમોથેરાપીની જે કોમન સાઇડ ઇફેક્ટ્સ છે કે જે વાળ ખરવા, મોઢામાં ચાંદા પડવા, ઉલટી ઉબકે થવા, ઇમ્યુનિટી ડાઉન થવી, બીજા ઇન્ફેક્શન્સ લાગવા, એ બધાને મળતી હતી. હવે એવું કરવામાં નથી આવતું. ચોથા સ્ટેજના દર્દીની જે ટ્યુમરની બાયોપ્સીનું સ્પેસિમેન છે એને મોલેક્યુલર ટેસ્ટિંગ માટે મોકલીએ. એમાં જોઈએ કે ઇમ્યુનોથેરાપીના માર્કર પોઝિટિવ છે કે નહીં. જો ઇમ્યુનોથેરાપીના માર્કર પોઝિટિવ હોય, એવી જ રીતે એક બીજું ટાર્ગેટેડ થેરાપી. હવે એક સાદી ભાષામાં સમજાવીશ કે એક ટ્રેન ચાલતી હોય તો ટ્રેનને ચલાવવાવાળા ડ્રાઈવર હોય. ડ્રાઈવરને દૂર કરી દેશો તો ટ્રેન બંધ થઈ જશે. સેમ કેન્સરની ગાંઠની વૃદ્ધિ માટે અંદર કોઈ મોલેક્યુલર એબનોર્માલિટી છે જેને અમે મ્યુટેશન્સ કહીએ છીએ. એ મ્યુટેશન્સ જો આપણે જાણી લઈએ અને એને દબાઈ દઈએ, એને બંધ કરી દઈએ તો ટ્યુમર વધતી અટકી જશે. ધેટ ઇઝ વોટ ઇઝ કોલ્ડ એઝ અ ટાર્ગેટેડ થેરાપી. તો એના માટે આપણે એ જાણવું જરૂરી છે કે એની મોલેક્યુલર પ્રોફાઇલિંગમાં શું મ્યુટેશન્સ છે. 2 મ્યુટેશન્સ, ઘણા મ્યુટેશન્સ હોય છે, પણ 2 મ્યુટેશન્સ એક જાહેર જનતા માટે બી જાણવા જરૂરી છે મેડમ. એકનું નામ છે EGFR, બીજાનું નામ છે ALK. હું તમને એક પ્રશ્ન પૂછીશ. ચોથા સ્ટેજના કેન્સરના દર્દીમાં ટાર્ગેટેડ થેરાપીથી તમે એક અંદાજ લગાવો એક જનરલ પબ્લિક તરીકે કે એ દર્દી કેટલા વર્ષ સુધી જીવી શકે? 5 વર્ષ મેક્સિમમ. સો એ આજથી 10 વર્ષ પહેલા પોસિબલ નહોતું. ચોથા સ્ટેજનું દર્દીનું એકવાર કેન્સર નિદાન થાય એટલે 6-8 મહિના કે વર્ષ. રાઈટ. આજે જે દર્દીઓને આ સિમ્પલ પિલ્સ હોય, tablets, every time he has to take one or she has to take one. Immune system. So that is a different aspect. That is called immunotherapy. But what I am telling you is a targeted therapy. તો એમાં એમણે જો એમને ટ્યુમરના મોલેક્યુલર પ્રોફાઇલમાં ALK મ્યુટેશન્સ આવે છે કે EGFR મ્યુટેશન્સ આવે છે. સો EGFR મ્યુટેશન્સ હોય તો osimertinib, jeftinib એવી ટેબ્લેટ્સ હોય છે. ALK મ્યુટેશન્સ હોય તો electinib, lorlatinib એવી ટેબ્લેટ્સ આવે. દર્દીએ બસ ડેઈલી એક ટેબ્લેટ લેવાની છે. આજે સીધું એમના કેન્સર ઉપર જ અસર કરશે. હા, અને કોઈ સાઇડ ઇફેક્ટ એની નહીં હોય. એની કીમોના કમ્પેરિઝનમાં બહુ જ ઓછી છે અને એની પ્રોફાઇલ અલગ હોય છે. અને રિસ્પોન્સ એટલો સરસ આવે મેડમ કે 80 થી 90% પેશન્ટ્સ 1 થી 2 વીકમાં એમના સિમ્પટમ રિલીફ હોય. બીજું, આજે આવા દર્દીઓને 4-4, 5-5 વર્ષથી સિમ્પલ જેવી રીતે ડાયાબિટીસ બીપીની ગોળી ખાતા હોય અને ઠીક હોય એવી રીતે જોતા અમે જોઈએ છીએ. વિધિન 2 to 3 વીક્સ બહુ સરસ એમના લક્ષણોમાં રાહત થતી હોય છે. જનરલ એવું હોય છે કે 4th સ્ટેજ પાર કરી જાય અથવા 4th સ્ટેજનું કેન્સર આવી જાય તો હોપલેસ થઈ જતા હોય છે કે મારે કોઈ ટ્રીટમેન્ટ જ નથી કરાવી કેમ કે હું હવે મરવાનું છું એવું
માની લઈએ છીએ, Yes. એક્સેપ્ટ કરી લઈએ છીએ. યસ યસ તો આ તમને 5 વર્ષ 10 વર્ષનું તમને એક્સ્ટ્રા બેનિફિટ આપે છે આ થેરાપી, એવું કહી શકાય. આજની માહિતી પ્રમાણે 5 વર્ષ સુધી દર્દીઓ જીવતા થયા છે. Okay. સેમ વસ્તુ. સો આ બધા ટ્યુમરને ડ્રાઈવર મ્યુટેટેડ કેન્સર્સ કહેવાય. ઓકે. જેમની અંદર આ ડ્રાઈવર મ્યુટેશન નથી મળતું એમાં ઇમ્યુનોથેરાપીના બાયોમાર્કર પોઝિટિવ છે કે નહીં એ અમે ટેસ્ટ કરીએ. જો ઇમ્યુનોથેરાપીના બાયોમાર્કર આપણને સજેસ્ટ કરે તો એમાં અમે ઇમ્યુનોથેરાપી આપતા હોય છે અને ઘણીવાર કીમોથેરાપી સાથે પણ એડ કરતા હોય છે. મેડમ એક અગેન હું તમને પ્રશ્ન પૂછીશ, ચોથા સ્ટેજના કેન્સર જનરલી 8-10 મહિના 12 મહિના પહેલા સર્વાઈવ કરતા હતા આ દવાઓ આવ્યા પહેલા. તમે મને કહી શકો કે ઇમ્યુનોથેરાપીથી આજે 5 વર્ષે 100માંથી કેટલા દર્દીઓ જીવતા હશે વિથ ઇમ્યુનોથેરાપી ઇન એડિશન ટુ કીમોથેરાપી, જેમને ડ્રાઈવર મ્યુટેશન નથી એ? ઓકે. 25 થી 30 યસ માંથી યસ યસ 3માંથી 1 દર્દી. આપણે સંજય દત્તનું સાંભળ્યું હશે Right. બધાએ. સો કીમોથેરાપી વિથ ઇમ્યુનોથેરાપી એન્ડ રાઇટ નાઉ પ્રોબેબલી ઇટ્સ 4th year going on. સો સેમ વસ્તુ, દર 3માંથી 1 દર્દી કે જેને ઇમ્યુનોથેરાપી ડ્રાઈવર મ્યુટેશન નથી અને કીમો સાથે ઓકે. હવે ઇમ્યુનોથેરાપીનો બીજો એક પ્રશ્ન એ આવે કે ક્યાં સુધી ચાલશે, હા, રાઈટ. રાઈટ? ક્યાં સુધી Right. ચાલશે અને એની શું સાઈડ ઇફેક્ટ્સ હોય છે? સો ઇમ્યુનોથેરાપીની અંદર મેડમ જનરલી 2 રીતે અમે આપતા હોઈએ છીએ, યા તો ઇમ્યુનોથેરાપી અલોન અથવા ઇમ્યુનોથેરાપી વિથ કીમોથેરાપી. એ ટ્યુમરના ટેસ્ટ જોઈ અને ક્લિનિકલ કન્ડિશન જોઈને ફિઝિશિયન ડિસાઇડ કરતા હોય છે. પણ ઇન જનરલ કીમોથેરાપી 4 થી 6 સાયકલ હોય છે અને ઇમ્યુનોથેરાપી જેમને રિસ્પોન્સ આવે એમને 3 મહિના પર અમે ટેસ્ટ કરાવતા હોઈએ છીએ અને જેનો રિસ્પોન્સ મેન્ટેન થતો હોય એમાં મિનિમમ 2 years અપ ટુ 3 years આપતા હોઈએ છીએ. અને ઇમ્યુનોથેરાપીની સાઈડ ઇફેક્ટ કીમોથેરાપી જેવી નથી હોતી, બહુ પ્રમાણમાં અલગ અને ઓછી હોય છે. મોસ્ટ કોમન સાઈડ ઇફેક્ટ ડ્રાય સ્કિન થવી, Okay. ખજવાળ આવી કે થાઇરોઇડમાં ચેન્જીસ આવવા, આ ટાઈપની હોય છે. જે એક્સપર્ટ પાસે રેગ્યુલર ચેકઅપમાં રહો તો એ બહુ પહેલી પકડાય. બહુ જે સિરિયસ સાઈડ ઇફેક્ટ કહેવાય એ 2 થી 3% કે 4% દર્દીઓમાં જ હોય છે. જે કીમોથેરાપીમાં 30% સુધી સિરિયસ સાઈડ ઇફેક્ટ થતી હોય, ન્યુટ્રોપિનિયા, એવું આમાં એટલું કોમન નથી. ગ્રેડ 1 ગ્રેડ 2 સાઈડ ઇફેક્ટ જે લો ગ્રેડની છે એ જોઈ શકાય, પણ સિરિયસ ગ્રેડની સાઈડ ઇફેક્ટ બહુ ઓછી હોય છે. એટલે ચોથા સ્ટેજના દર્દીઓએ પણ નિરાશ થવાની જરૂર નથી. રાઈટ. તો આ એક બહુ જ મોટો બેનિફિટ છે એ લોકો માટે. અને આની સાથે તમે ઇમ્યુનોથેરાપીની પણ મારે થોડીક ડિટેલમાં ચર્ચા કરવી છે કે તમે કીધું કે જે એ કોઈ પણ પેશન્ટની ક્લિનિકલ કન્ડિશન પરથી કે એને બીજા કોઈ નાના મોટા રોગ નથી કે અથવા તો એની ઉંમરને જોઈને તમે ઇમ્યુનોથેરાપીની મેડિસિન્સ એને આપતા હો, તો હવે માની લો કે 2-5 મહિના સુધી એને બહુ જ સરસ રિસ્પોન્સ આવે, રાઈટ. પછી એ રિસ્પોન્સ અટકી જાય, પછી કંઈક અલગ એને Yes. ટ્રિગર કરતું હોય, એવું Yes. પોસિબલ થયું છે? થાય. ચોથા સ્ટેજના કેન્સરના દર્દીની અંદર પહેલા લાઈન અમે લોકો એમને લાઇન્સ ઓફ થેરાપી કહીએ. Okay. એટલે ફર્સ્ટ લાઈન થેરાપી ચાલુ કરીએ, એમનો જે રિસ્પોન્સ છે એ મેન્ટેન થતો હોય અને એ રિસ્પોન્સ પછી જે 30-35% દર્દીઓને કંટ્રોલ છે તો કંટ્રોલમાં જ રહેશે, પણ અમુક દર્દીઓ હોય કે અમુક સમય પછી એની ટ્યુમર પાછી વધવાની ચાલુ થાય. સો અગેઇન એ વખતના ક્લિનિકલ સ્ટેટસ અને રિપોર્ટ્સ પ્રમાણે અમે ઘણીવાર લિક્વિડ બાયોપ્સી જેમ હું તમને Right, કહેતો હતો એ, અથવા તો એમની ટ્યુમર બાયોપ્સી અને એમના નવી મ્યુટેશન પ્રોફાઇલ કોઈ ચેન્જ થઈ છે કે નહીં એ પ્રમાણે ફરીથી સેકન્ડ લાઇન થેરાપી શું ઓપ્શન્સ અવેલેબલ છે એ પ્રમાણે ઓફર કરતા હોઈએ છીએ, જેની અંદર કીમોથેરાપી બી છે અને અમુક આધુનિક સારવાર પણ છે જેવી કે એન્ટીબોડી ડ્રગ કોન્જ્યુગેટ્સ, Okay. bispecific T cell engagers. These are called biological therapies, which we can definitely again discuss. બિલકુલ. અહીંયા જે સિમ્ટમ્સની વાત કરી અથવા તો જે ઇમ્યુનોથેરાપી માટે વાત, ઇમ્યુનોથેરાપીનો અર્થ એ કે તમારી ઇમ્યુનિટી Exactly. સિસ્ટમ ઉપર એ અટેક કરશે અને એ તમને ક્યાંક ખરાબ નહીં થવા દે, તમારા કેન્સરને આગળ નહીં વધારે, તમારી ના. ઇમ્યુનિટીને વધારશે. થોડું તમે મિક્સ બોલ્યા. ઓકે. સો બેઝિકલી ઇમ્યુનોથેરાપી શું કરતી હોય છે, જ્યારે ટ્યુમર સેલ્સ ગ્રો કરે ને ત્યારે એ ઇમ્યુન સેલ્સને બ્લાઇન્ડ કરી દેતા હોય છે. ઓકે. સો ટ્યુમર વિલ સ્ટાર્ટ ગ્રોઈંગ એન્ડ ઇમ્યુન સેલ્સ કીપ મમ. ઓકે. એ શાંત રહે, એને ખબર નથી કે અંદર ટ્યુમર વધી રહી છે. એકચ્યુઅલી Okay. એનું કામ એવું છે કે ટ્યુમરને ડાઉન કરવી. આપણે ઇમ્યુનોથેરાપીની જે ડ્રગ્સ હોય છે એ આ જે ઇનિબિશન્સ છે, જે ચેક પોઈન્ટ્સ છે એને ઇનિબિટ કરે છે, એને બંધ કરે છે. ઇટ મીન્સ કે તમારે ઇમ્યુન સેલ્સને એવું રેકોગ્નાઇઝ કરાવે છે, એમને એવું બતાવે છે કે પેલી ટ્યુમર છે એ વધી રહી છે અને તમે એને જઈને મારો. ઓકે. સો તમારી ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરે અને રીડાયરેક્ટ કરે ટુવર્ડ્સ ધ ટ્યુમર સેલ્સ. Okay. ધેટ ઇઝ હાઉ ઇમ્યુનોથેરાપી વર્ક્સ. ઓકે. તો હવે આના પરથી એવો સવાલ પણ આવે કે માની લો કે ક્યોર થઈ ગયો એ વ્યક્તિ, એને સ્ટેજ 1 કે 2 નું હતું અને હવે ક્યોર થઈ ગયો, તો એ દવા એને પછી લાઈફ ટાઈમ લેવી પડશે? કારણ કે જો દવા લેવાની બંધ કરી તો એને તો આદત હતી, શરીરને આદત એક પડી ગઈ હતી, તો એ આદત તો હવે છૂટી ગઈ, તો ફરીથી એને ગ્રો કરવાના ચાન્સીસ થઈ જશે કે 1-2 વર્ષ પછી ફરીથી ઉથલો મારશે? સો બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો મેડમ.
કારણ કે મેં બે વાત કરી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી. ટાર્ગેટેડ થેરાપીમાં આપણે શું કરીએ છીએ, કોઈ જે મ્યુટેશનની એબનોર્માલિટીની સ્વિચ છે એને બંધ રાખી છે, એટલે એ દવા તો તમારે કન્ટિન્યુ લેવી પડે સ્ટેજ 4 માટે, નોટ ફોર સ્ટેજ 1, 2, 3. એમાં તો ટ્યોર પોસિબલ હોય અને લિમિટેડ ટ્રીટમેન્ટ ટાઈમ માટે થેરાપી લેવાની હોય, પણ સ્ટેજ 4 માટે જો ટાર્ગેટેડ થેરાપી હોય તો કન્ટિન્યુઅસ લેવી પડે. પણ ઇમ્યુનોથેરાપીમાં એવું નથી, કારણ કે આપણે જેમ હમણાં ડિસ્કસ કર્યું એમ ઇમ્યુનોથેરાપી કઈ રીતે વર્ક કરે છે, તમારા જ ઇમ્યુન સેલ્સને રેકોગ્નાઇઝ કરાવે છે કે આ બહારનો આવેલો ચોર કેન્સર સેલ છે, તારે એને મારવાનો છે. એટલે એનું લિમિટેડ ડ્યુરેશન હોય છે જે 2 થી 3 વર્ષ સુધી હોય છે, એમાં લાઈફ લોંગ થેરાપીની જરૂર નથી હોતી. ઓકે, હવે આ બેઉ થેરાપી, ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપીની વાત કરી, હવે આમાં એવા કેસીસ આવ્યા છે કે સાથે પેશન્ટને સર્જરીની પણ જરૂર પડી હોય? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો મેડમ. સ્ટેજ 3 કેન્સર્સની અંદર આપણે જેવી રીતે વાત કરીએ એમ, જો લિમિટેડ હોય, તેને અમારી ભાષામાં 3A કહેવાય, તો એમાં ડેફિનેટલી સર્જરી પોસિબલ હોય તો કરવામાં આવે છે. આ છેલ્લા 2 વર્ષથી એક સરસ કન્સેપ્ટ આવ્યો છે, એને કહેવાય છે પેરી ઓપરેટિવ ઇમ્યુનોથેરાપી. સો એની અંદર અપફ્રન્ટ સર્જરી કરવાની જગ્યાએ પહેલા ઇનિશિયલી ફ્યુ સાયકલ્સ ઓફ કીમોથેરાપી વિથ ઓર વિધાઉટ ઇમ્યુનોથેરાપી, પછી સર્જરી અને પછી પાછળ અમુક ઇમ્યુનોથેરાપી, કાઇન્ડ ઓફ એ સેન્ડવિચ રેજીમ એવું કરતા હોઈએ છીએ. અને એનાથી જોવામાં આવ્યું છે કે રૂટીન સારવાર કરતાં જે સર્વાઇવલના આઉટકમ્સ છે ઘણા સારા વધ્યા છે. અને આજકાલ ઓન્કોલોજી સેન્ટર્સની અંદર MDT અપ્રોચ સાથે પેરી ઓપરેટિવ ઇમ્યુનોથેરાપી ફોર સ્ટેજ 3 કેન્સર્સ એક પોપ્યુલર અપ્રોચ છે. એક ક્વેશ્ચન એ છે કે ફેફસાના કેન્સર હેરિડિટરી હોઈ શકે? બહુ જ ઓછા, જનરલી નથી હોતા. તો તમે ઇમ્યુનોથેરાપી કે ટાર્ગેટેડ થેરાપીથી ટ્રીટ કરો કોઈ પણ પેશન્ટને, તો એના આગળની જે પેઢી હશે એનામાં એ કેન્સરના ચાન્સીસ આવવાના એ નહિવત થઈ જતા હશે? તમે કીધું બહુ ઓછા, પણ અહીંયા 0 થઈ જાય છે? ના, 0 નથી થતા. અમુક મ્યુટેશન્સ એવા છે, લાઈક સમથિંગ કોલ્ડ TP53 મ્યુટેશન્સ, એમાં હેરિડિટરી સિન્ડ્રોમ્સ હોય, લી ફ્રોમની. જરૂરી નથી કે એને લંગ કેન્સર જ થાય, પણ એ અન્ય અંગોમાં બી કોઈ બીજી જગ્યામાં એમના પ્રોજેની અથવા એમના બાળકો અથવા તો એમના સિબલિંગ્સ, ભાઈ બહેન, એમાં થતા હોય, પણ આનું પ્રમાણ એટલું કોમન નથી. લાઈક એ જ વાત આપણે બ્રેસ્ટ કેન્સર કે ઓવેરિયન કેન્સરની કરીએ તો એની અંદર આ કમ્પોનન્ટ વધુ છે, એઝ કમ્પેર ટુ લંગ કેન્સર એટલું કોમન નથી. ઓકે, હવે વર્લ્ડ વાઇડ જોવા જઈએ અને એની સામે ભારતની વાત કરીએ તો આપણે ત્યાં ફેફસાના કેન્સર માટે કેવી ટ્રીટમેન્ટ અવેલેબલ છે, કેવી ટ્રીટમેન્ટ ઉપર, કેવી મશીનરીઝ ઉપર, કેવી સર્જરી માટે કામ થઈ રહ્યું છે, કેવું સાયન્સ આગળ વધી રહ્યું છે એના વિશે? હા, સો આપણે ત્યાં ગ્લોબલી સ્ટાન્ડર્ડ અવેલેબલ ટ્રીટમેન્ટ્સ ભારતની અંદર ઉપલબ્ધ છે, અને હું તો કહીશ અમદાવાદમાં પણ છે, કારણ કે રોબોટિક સર્જરીઝ થઈ રહી છે, ઓલ કાઇન્ડ ઓફ એડવાન્સ ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી થઈ રહી છે, જે રેડિયેશનના મશીન્સ છે, રેડિયો સર્જરીઝ, એ બધું બી અવેલેબલ છે. એટલે અમદાવાદની અંદર આ ઘણી વસ્તુ અવેલેબલ છે. સાયન્સ કઈ તરફ જઈ રહ્યું છે? સાયન્સમાં છેલ્લા 1-2 વર્ષમાં અમુક નવી દવાઓ આવી છે જેને કહેવાય છે એન્ટીબોડી ડ્રગ કોન્જ્યુગેટ્સ, જેની અંદર આપણે શું કરતા હોઈએ છીએ કે જે ટ્યુમરના કેન્સરના કોષ છે એના પર એક મોલેક્યુલ આઈડેન્ટિફાઈ કરીએ, એની સાથે એક એન્ટીબોડી ડ્રગ અટેચ કરીએ અને એની સાથે કીમોથેરાપી મોલેક્યુલ જોઈન કરી દઈએ. એટલે ઇટ્સ લાઈક ટાર્ગેટેડ મિસાઇલ્સ. કીમોથેરાપીનું ડ્રગ જે છે એ પર્ટિક્યુલર કેન્સર કોષની અંદર જઈને જ ખતમ કરશે. સો HER2 પોઝિટિવ જો ટ્યુમર હોય અને પહેલી લાઇન ઓફ થેરાપી પર આગળ વધ્યું હોય લંગનું કેન્સર પણ, તો એની અંદર આવું મોલેક્યુલ અવેલેબલ છે જેના ઘણા સારા રિસ્પોન્સ અમે જોઈ રહ્યા છીએ. સિમિલરલી એક બાયસ્પેસિફિક ટી સેલ એંગેજર્સ, ઇટ મીન્સ કે એક તીર અને 2 નિશાન, એટલે કેન્સરની 2 અલગ અલગ મોલેક્યુલ્સને એ આઈડેન્ટિફાઈ કરે અને એન્ટીબોડી જઈ અને એને ટાર્ગેટ કરે, એને બાયસ્પેસિફિક ટી સેલ એંગેજર્સ કહેવામાં આવે છે. એના મોલેક્યુલ બી અવેલેબલ છે અને ડેફિનેટલી આ બધી વસ્તુ અત્યારે મોંઘી છે, પણ સાયન્સ ઘણું સારી રીતે આગળ વધી રહ્યું છે અને પહેલા 10 વર્ષના કમ્પેરિઝનમાં અત્યારે ઇમ્પ્રુવમેન્ટ આઉટકમમાં થયા છે અને નેક્સ્ટ 10 વર્ષ પછી આપણે ડેફિનેટલી બહુ સારી પોઝિશન પર હશું એવી મને આશા અપેક્ષા છે. અને બહાર નહીં જવું પડે, બહારના દેશોમાં નહીં જવું પડે, તમને અહીંયા જ બધી સારવાર મળે છે. હું શેલ્બી હોસ્પિટલ ખાતે એ જરૂર કહીશ મેડમ કે સર્જરીની તથા રેડિયેશનની અને આ ઇમ્યુનો ટાર્ગેટેડ અને ઓલ કાઇન્ડ ઓફ એડવાન્સ થેરાપી અવેલેબલ છે. શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કેન્સરના એડવાન્સ સ્ટેજના તબક્કાઓના દર્દીઓ માટે ટ્રાયલ્સ પણ ચાલી રહ્યા છે. સો એ સાથે એઝ એ ડોક્ટર પુષ્પેન્દ્ર હિરપરા હું ઓન્કોલોજીસ્ટ તરીકે શેલ્બીમાં કામ કરી રહ્યો છું. બિલકુલ. આપ અંતમાં દર્શકોને શું મેસેજ આપવા માંગશો? ચોથા સ્ટેજના કેન્સરના દર્દીઓએ ગભરાવાની જરૂર નથી. અર્લી સ્ટેજના કેન્સરના દર્દીઓને પણ સર્જરી, રેડિયોથેરાપી જ્યારે ને ત્યારે જેમ જરૂર હોય એમ, અને સિસ્ટેમિક થેરાપીથી આઉટકમ ઘણા ઇમ્પ્રૂવ થયા છે. એટલે 10 વર્ષ પહેલા જે ફેફસાનું કેન્સર ડરાવણું હતું એ હવે રહ્યું નથી. બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે ફેફસાના કેન્સર વિશે વાત કરી અને
આ ચર્ચાનો મોટિવ એક જ હતો કે તમારામાં હકારાત્મકતા આવે. ફેફસાનું કેન્સર અત્યારે બહુ જ બધા લોકોને થઈ રહ્યું છે, પણ એની સામે એવું નથી કે એની કોઈ સારવાર અવેલેબલ નથી. સારવાર એટલી બધી અવેલેબલ છે અને ટ્રીટમેન્ટની સાથે સાથે ડોક્ટર્સ પણ આપણી પાસે એટલા એક્સપર્ટ્સ છે કે તમને એમાંથી બહાર કાઢી જ દેશે. તમને સ્ટેજ 3નું છે, સ્ટેજ 4નું છે તો પણ ડરવાની જરૂર નથી. આપણી પાસે થેરેપીઝ પણ એટલી બધી એડવાન્સ છે કે એમાંથી તમે બહાર આવી જશો. જેમ આપણે આખી ચર્ચામાં વાત કરી કે 72 વર્ષના કાકા પણ જો હેલ્ધી લાઇફસ્ટાઇલ ફરી બેક ટુ નોર્મલમાં આવી શકતા હોય તો તમે પણ આવી જ જશો. એટલે બસ તમારો વિલ પાવર મજબૂત રાખજો અને આવા કોઈ પણ તમને સિમ્ટમ્સ દેખાય તો ડોક્ટર સાથે સંપર્ક કરતા પહેલા ખચકાશો નહીં. પુષ્પેન્દ્રજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આવા જ રસપ્રદ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.